છોકરાઓને તો એવું લોજિક સમજાવવાનું ન હોય તો બધા બહુ જ મસ્તી કરતા. પેલું સોંગ હતું ને, એ શિવાની તું લખતી એ નાની તું આઈટમ પુરાની, તો મને જરાય ના ગમતું. એ તમે આ જે ફૂડ બ્લોગિંગ છે, કન્ટેન્ટ ક્રિએશન છે, એમાં તમે આવી રીતે સ્ટેપ ફોરવર્ડ કેવી રીતે છે, આવ્યા કેવી રીતે એમ? મને એકચ્યુઅલી ખબર નથી કે હું જે કરું છું એ ફૂડ બ્લોગિંગ છે. એ શિવાની તમારું જે નામ છે એ કેવી રીતે આવ્યું તમારા માઇન્ડમાં? સો આ જે તમે ના કીધું કે તમારી રીલ હિટ થઈ ગઈ હતી બિગ, તો ફર્સ્ટ રીલ કઈ હતી? મારી જ્યારે રીલ સ્ટાર્ટ થઈ ને ત્યારે હજી મને ખબર નથી કે તમારે વર્ટિકલ જ મૂકવાનું હોય, હું હોરિઝોન્ટલ મૂકતી હતી. તમને અહીંયા ખબર હોય તો આપણે સંજીવની પાસે તંદૂરી ચા વાળા ભાઈ ઉભા રહે છે, એ પેલા બીજે ઉભા રહેતા, અને એનો તંદૂરી ચા નો મેં સૌથી પહેલો વિડીયો મૂક્યો તો જામનગરમાં. ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ એવર કે તંદૂરી ચા મળે છે. એ વિડીયો એટલો વાયરલ થઈ ગયો 2019માં, એમાં 2 લાખ વ્યૂઝ આવ્યા હતા. આઈ વોઝ લાઈક આ કેમ બંધ નથી થતું, આમાં વ્યૂઝ આવે જાય છે, આ કેમ બંધ નથી થતું. યોર ફેવરિટ ફૂડ આઇટમ? વુડ ફાયર્ડ પિઝા. રીલ્સ ઓર યુટ્યુબ શોર્ટ? રીલ્સ. બેંગ્લોર ઓર જામનગર? તો તમે એવું પૂછો છો ડાબી આંખ કે જમણી આંખ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, વેલકમ ટુ ધી અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ધ મિરેક્યુલસ શો. સો આજે આપણી સાથે જે ગેસ્ટ છે ને, એમની જર્ની ફ્રોમ પેશન ટુ પ્રોફેશન ઇઝ એઝ કલરફુલ એઝ અર ફૂડ કન્ટેન્ટ. તેઓ પોતે બીટેક આઈટી ગ્રેજ્યુએટ છે. એમને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં પણ બહુ જ ઇન્ટરેસ્ટ હતો, અને પછી તેઓએ ડિસ્કવર કર્યું કે હર બેસ્ટ ઇન્ટરેસ્ટ ઇઝ ઇન ફૂડ બ્લોગિંગ. So please welcome the amazing, the vibrant and multi-talented Mrs. Shivani Patel. So thank you so much for coming and sharing your valuable journey with us. Thank you so much for having me. મારો ફર્સ્ટ પોડકાસ્ટ છે અને આઈ એમ સો હેપી કે તમારી સાથે છે. Thank you so much. તો આપણે આ પોડકાસ્ટ અને એપિસોડ જેવી રીતે સ્ટાર્ટ કરીએ કે તમે આ જે ફૂડ બ્લોગિંગ છે, કન્ટેન્ટ ક્રિએશન છે, એમાં તમે આવી રીતે સ્ટેપ ફોરવર્ડ કેવી રીતે છે, આવ્યા કેવી રીતે એમ? મને એકચ્યુઅલી ખબર નથી કે હું જે કરું છું એ ફૂડ બ્લોગિંગ છે. અને મને એવું હતું કે મને ફોટોગ્રાફી બહુ જ ગમતી હતી. તો જ્યારે મારી લગ્ન કરવાની ઉંમર થઈ, જે આપણે ટિપિકલ ભાષામાં કહીએ કે 22-23 વર્ષના થાય એટલે છોકરા ગોતવા માંડે ને એવું, તો એટલે એમ ઘરના લોકોને એવું હતું કે એમ ક્યારેય મોઢે નહોતું કીધું કે તું આ બંધ કર દે, પણ એવી એક એક્સપેક્ટેશન હતી કે ભાઈ તું આવી રીતે આમ કેમેરો લઈને બધે બહુ રખડ ન કર, થોડું હવે જાળવી જા. તો પછી ફૂડ મને થયું કે ફૂડ તો એવું છે કે જે હું રોજ મારા ફ્રેન્ડ સાથે કંઈક ને કંઈક એક્સપ્લોર કરું છું જામનગરમાં, તો હું એના ફોટા પાડવા માંડી. અને હવે ફોટા તમારે એમનેમ ફૂડ ના, તમે એમનેમ સમોસાનો ફોટો મૂકો, નીચે કેપ્શન શું લખું, તો હું એમાં એડ્રેસ ને પ્રાઇસ ને એ બધું લખવા માંડી. પછી 1 મહિના પછી મને ખબર પડી કે ઓકે, હું જે આ કરું છું ને એકચ્યુઅલી ફૂડ બ્લોગિંગ કહેવાય. અને પછી એમાં લોકો કમેન્ટ કરવા માંડ્યા કે તમે આ જગ્યાનું હજી એક્સપ્લોર કરો, આ જગ્યાનું મૂકો, આ જગ્યા ટ્રાય કરો. યસ. તો આજે તમે ના કીધું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, એન્ડ તમે આઈટી બેકગ્રાઉન્ડ થી છો, તો આઈટી ટુ ફોટોગ્રાફી ઇન્ટરેસ્ટ કનેક્ટિંગ હતો કે પહેલેથી જ એમ ડેવલપ થયેલો? ના, એ કનેક્ટિંગ નહોતું. હું જ્યારે કોલેજમાં હતી જુનાગઢ, તો જે મારું કોલેજનું કેમ્પસ હતું ને એ બહુ જ ફાઇન છે. મતલબ નોબલ એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં કરેલું છે જુનાગઢ, અને અમારી કોલેજની પાછળ જ ગિરનાર, એટલે એટલું સરસ, મતલબ ઇટ્સ વેરી બ્યુટીફુલ. અને અમારી હોસ્ટેલ હતી ને, હોસ્ટેલથી આમ ઠેકી જાઓ ને તમે તો બસ ગિરનારની જે આજુબાજુનો પહાડ છે ને એ બધા ચાલુ થઈ જાય. તો અમારા કેમ્પસમાં જે બધા રૂટીન જે બધા બર્ડ્સ છે કે જે તમને સિટીમાં ન જોવા મળે, એ બધા અહીંયા જોવા મળતા. ચીબરી છે, પછી અત્યારે હું થોડી નર્વસ છું એટલે મને યાદ નથી આવતું, પણ બધા અલગ અલગ બર્ડ્સ એટલા જોવા મળતા ને, તો એમાંથી મને ધીમે ધીમે એ મારો ડેવલપ થયો ઇન્ટરેસ્ટ. અને પછી કમ્પ્યુટરની બ્લેક સ્ક્રીનમાંથી મને કલરફુલ દુનિયા એટલી બધી ગમવા માંડી ને કે મને એમ થઈ ગયું કે આ ભાઈ આઈટી તો નહીં થાય આપણાથી. નહીં, બટ નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ ઘણું સારું છે, અમે પણ ત્યાં એસોસિએટ છીએ એની સાથે અત્યારે પણ. ઓકે. સો આ જે તમે ના કીધું કે તમારી રીલ હિટ થઈ ગઈ હતી બિગ, તો ફર્સ્ટ રીલ કઈ હતી અને તમને વોટ વોઝ યોર એક્સપિરિયન્સ ફોર ધેટ? ફર્સ્ટ મારી જ્યારે રીલ સ્ટાર્ટ થઈ ને ત્યારે હજી મને ખબર નથી કે તમારે વર્ટિકલ જ મૂકવાનું હોય, હું હોરિઝોન્ટલ મૂકતી હતી.
તો હોરિઝોન્ટલ રીલ્સ ત્યારે એટલી બધી ચાલતી નથી. પછી મને ખબર પડી તો મેં તમને અહીંયા ખબર હોય તો આપણે સંજીવની પાસે Yes. તંદૂરી ચા વાળા ભાઈ હા, ઉભા રહે છે, એ તંદૂરી. પેલા બીજે ઉભા રહેતા. Okay. અને એનો તંદૂરી ચા નો મેં સૌથી પહેલો વિડીયો મૂક્યો તો જામનગરમાં. ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ એવર કે તંદૂરી ચા મળે છે. Okay. અને એ વિડીયો એટલો વાયરલ થઈ ગયો. 2019માં એમાં 2 લાખ વ્યૂઝ આવ્યા હતા. Oh, આઈ વોઝ લાઈક Okay. આ કેમ બંધ નથી થતું, આમાં વ્યૂઝ આવે જાય છે આવે જાય છે, આ કેમ બંધ નથી થતું. અને પછી એ બંધ કરવા માટે મેં બીજી રીલ મૂકી એમાં. Okay. યસ. તો આ જે પોઈન્ટ ઓફ રિયલાઇઝેશન ના થયો તમારે, તો આ હોબી થી કરિયર માટે સ્વિચ એમ માઇન્ડ થયું કે ફૂડ બ્લોગિંગ માંથી અર્નિંગ સ્ટાર્ટ થાય તમારી તેમ? એટલે ઈ રિયલાઇઝેશન મને ત્યારે થયું જ્યારે છે ને મને ધીમે ધીમે મેસેજ આવવા માંડ્યા કે તમે અમારી રેસ્ટોરન્ટ ઉપર આવો વિડીયો બનાવવા માટે, અમે તમને ઇન્વાઇટ કરી છે. Okay. અને મારા ક્લિક કરેલા ફોટોઝ રેસ્ટોરન્ટ ઓનર્સ પોતાના રેસ્ટોરન્ટમાં ફોટો ફ્રેમ કરાવીને રાખતા. ઓહો. હું જોઉં અમે આ ફોટો તો મેં પાડેલો છે. તો ત્યારે મને હિટ થયું કે ઓકે, આ હોબી નથી, ધીસ કેન બી અ કરિયર ઓલ્સો. આઈ કેન ચાર્જ પીપલ ફોર માય વર્ક. એટલે અને ત્યારે તો બધું શું નવું હતું, આજથી 4-5 વર્ષ પહેલા. એટલું હતું જ હા, નહીં. ધેર વોઝ નો ગાઈડલાઈન. તો કેટલા પૈસા ચાર્જ કરવા, શું કરવું, કઈ ખબર જ નથી. એઆઈ બી નતું કે ચેટ જીપીટી ને ચલો પૂછી લીધું. આ તમે જે ના કીધું ફર્સ્ટ હોટલ ઇન્વાઇટ વાળા, તો એ કઈ હતું? મીન્સ હોટલ હતું, કેફે હતું, ઓર એની કાઇન્ડ ઓફ બ્રાન્ડ? જેને આવી રીતે ફોટો ફોટો મૂક્યો. યસ. ગબ્રુ દેસી કરીને. Yes, હા, તરલભાઈ. તરલભાઈ. હા, એને મને બહુ જ સારો શું કે કઈ રીતે કેવું સારી ભાષામાં કે એને મને બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપી હતી. હી ટ્રસ્ટેડ માય વર્ક. સો તમે એક ફૂલ ટાઈમ હાઉસવાઈફ છો, રાઈટ? યસ. તો હાઉ ડુ યુ બેલેન્સ ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએશન, ફૂલ ટાઈમ હાઉસ? બહુ જ બધું માઇક્રો પ્લાનિંગ અને ડિસ્કશન્સ. જેમ કે હું ને મારા હસબન્ડ હર્ષ, અમે બે બેંગ્લોર રહી છીએ. તો કાલે સવારે કેટલા વાગે ઉઠવું, શું જમવું, બપોરે શું જમવું, રાત્રે શું જમવું, ઘરમાં ફ્રીજમાં શું પડ્યું છે, બધું જો ડિસ્કશન ન થયું હોય ને માઇક્રો મેનેજ ન થયું હોય ને તો નેક્સ્ટ ડે ઇઝ ફેલ. પણ જો 2 દિવસનું પ્લાનિંગ કરી લીધું ને તો એ 2 દિવસ એટલા મસ્ત જાય ને કે આપણને એમ થાય વાવ, આપણે તો જંગ જીતી લીધી. બેંગ્લોર એન્ડ જામનગર નો મેઇન ડિફરન્સ ફ્રોમ યોર પર્સપેક્ટિવ? જામનગરના લોકો બહુ જ ઇમોશનલ અને બહુ જ સહજ છે. સામે બેંગ્લોરમાં છે ને તમારું કામ સમજવા વાળા લોકો બહુ છે. પ્રોફેશનલિઝમ બહુ જ સારું છે. મતલબ જે વર્ક કલ્ચર હોવું જોઈએ ને એ બહુ સરસ છે. એટલે વેર ડુ યુ એન્જોય? ધેટ્સ અ વેરી ટ્રિકી ક્વેશ્ચન. તમે એવું પૂછો છો કે તને તમને મજા કઈ બાજુ? હા, મતલબ કે તને તારા નાનીના ઘરે વધારે મજા આવે કે તને તારા મમ્મીના ઘરે વધારે મજા? ત્યાં બેંગ્લોર પ્રોફેશનલિઝમ બહુ સારું છે, એટલે મને બેંગ્લોર કામ કરવાની બહુ જ મજા આવે. પણ પછી દર 2 મહિના જામનગર તો આવવું જોઈએ. તમે એક વાર તમારી સાથે એવો ઇન્સિડન્ટ થયો છે કે તમે રેસ્ટોરન્ટમાં ગયા એન્ડ ધે ગિવ યુ એક્સ્ટ્રા ફૂડ, કે તમે ફૂડ બ્લોગર છો, થોડુંક હજી શૂટ કરી લ્યો ને કન્ટેન્ટ બનાવી લ્યો? હા, એટલે એવું થાય ઘણી વાર કે જે પ્લાન કર્યો હોય ને કે ભાઈ આટલી વસ્તુ આપણે શૂટ કરશું, પછી એમાં એ લોકો એડ કરતા જ જાય. પછી એને કેવું પડે કે ભાઈ અમે આ બધું ખાવાના નથી, તો તમે ઈ પ્રમાણે તમારે આપવું હોય તો આપજો એમ. પણ ઘણી વાર એવું બી થયું છે કે મારા ફેમિલી ભેગી એમનેમ ક્યાંય લંચ ડિનર માટે ગયો ને એ લોકો ઓળખી જાય ને પછી પોતાની ન્યૂ આઇટમ્સ એ લોકો ટ્રાય કરવા માટે આપે કે અલ્યો આ ટ્રાય કરજો, આ ટ્રાય કરજો, આ બહુ સારું છે, આ ટ્રાય કરજો. તો આના ઉપર છે કે વિયર્ડેસ્ટ ઓર ફની મોમેન્ટ જે તમારે હજી સુધી આમ યાદ જ રહી ગયું કે ધેટ વોઝ ધ વિયર્ડેસ્ટ મોમેન્ટ? 2-3 છે. એક તો 2022માં હજી આમ શું કહે, મારા ત્યારે 20-25 હજાર ફોલોવર્સ થયા હતા અને આમ સારું એવું ફેમ થઈ ગયું હતું સિટીમાં. તો હું અહીંયા હુડકો શાક માર્કેટ છે ને, ત્યાં શાક લેવા ગઈ હતી. અને હવે આપણને કઈ હોય નહીં, આપણે નોર્મલ શાક લેવા ગયા છીએ, નોર્મલ ઘરના કપડાં પહેરીને ગયા છીએ, અને હું તો ચોટલો વાળીને આમ એકદમ ગઈ હતી.
અને ત્યાં કોક મને ઓળખી ગયું. મેં કીધું યાર શાક માર્કેટમાં તમે અમારે તમારી યારે સેલ્ફી લેવી છે. મેં કીધું આઈ એમ વેરી મચ ટચડ, પણ તમે જરાક હું વ્યવસ્થિત લાગુ એવી રીતે સેલ્ફી લેજો. પછી સેકન્ડ ઇન્સિડન્ટ એવો થયો હતો કે હું મારા ઘરે જતી હતી અને જોગર્સ પાર્ક પાસે કોઈક ટુ વ્હીલરમાં હશે અને એ લોકો થોડું ધીમે ચલાવતા હતા અને સાઈડમાં બી નતા ચલાવતા. તો મેં હોર્ન માર્યા, આમ 2-3 જોરથી હોર્ન માર્યા. તો એ ખસી તો ગયા. પછી એને આમ જોયું, આમ લુક્સ આપ્યા, પછી કાંઈ બોલ્યા નહીં. ઘરે જઈને કલાક પછી મને મેસેજ રિક્વેસ્ટ આવી, મેમ કે તમે જેને હોર્ન મારતા હતા ને જે જોગર્સ પાર્ક પાસે એ અમે હતા, અમે તમારા ફોલોઅર્સ છીએ. મેં કીધું અમારા હોર્ન મારવામાં ધ્યાન રાખવાનું. અને હજી એક ઇન્સિડન્ટ એવો થયો હતો કે અહીંયા આપણે આ રોડ ઉપર જ આગળ હેવમોર ની દુકાન છે, પાવન ડેરી પાસે. ત્યાં હું મારા ઇનલોઝ હારે ને મારા હસબન્ડ હારે અમે લોકો જતા હતા, આમ એન્ટર થતા હતા. રોડ ઉપરથી કોઈક નીકળે છે, એ હા તો ઓલી શિવાની, જા તો ઓલી શિવાની. મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું છું, કામ ડાઉન. એ શિવાની તમારું જે નામ છે એ કેવી રીતે આવ્યું તમારા માઇન્ડમાં? એટલે એમાં એવું છે કે હું જ્યારે સ્કૂલમાં હતી ને તો એકચ્યુઅલી મારા મીડિયમ ચેન્જ કરી નાખ્યું. હું પેલા ઇંગ્લિશ મીડિયમમાં હતી, પછી મને ગુજરાતી મીડિયમમાં શિફ્ટ કરી દીધી હતી. યુઝ્યુઅલી ઇટ્સ ધ અધર વે રાઉન્ડ કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જતા હોય, પણ મને ઇંગ્લિશમાંથી ગુજરાતી મીડિયમમાં લીધી હતી બીકોઝ કે મારા ઘરના લોકોને એવું હતું કે ઘરે બધાને એટલું ઇંગ્લિશ ન આવડતું હોય, તો 11-12માં કદાચ છોકરાઓને ઘરે ભણાવવું હોય તો જો ઇટ્સ ઇઝી ફોર ધેમ. અને ત્યારે ગુજરાતી મીડિયમના ટ્યુશન્સ બી બહુ સારા મળતા હતા, તો એ લોકોએ મને ગુજરાતી મીડિયમમાં શિફ્ટ કરી દીધી. તો પછી ત્યારે સ્કૂલમાં તો એવું છોકરાઓને તો એવું લોજિક સમજાવવાનું ન હોય, તો બધા બહુ જ મસ્તી કરતા કે પેલું સોંગ હતું ને, એ શિવાની તું લગતી એ નાની, તું આઈટમ પુરાની, તો મને જરાય ના ગમતું. મને એમ થતું કે એક દિવસ તમે બધા છે ને મારું નામ આ એ શિવાની એટલું પ્રાઉડલી અને એટલું ઇજ્જતથી લેશો ને, યુ વિલ બી પ્રાઉડ સેઇંગ કે અમે એ શિવાનીને ઓળખી છીએ, તમે મસ્તીથી મારું નામ નહીં લો. ઓકે, સો ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી. આ જનરલી ફોલોઅર્સ ને વિચાર આવે છે કે એ શિવાનીમાં એ શિવાની શું. હા, એ જી ને એક જર્નીમાં એવું છે કે આમ ફૂડ તમે પહેલે જોયું હોય, હોટલ એ બહુ બેસ્ટ હોય અને એનો ટેસ્ટ વિયર્ડ હોય. બહુ જ બધી વાર થયું છે કે આમ વિઝ્યુઅલી બહુ જ અપીલિંગ હોય, પણ જ્યારે ટેસ્ટ કરો ને ત્યારે આપણને એમ થાય કે ઓકે આ ગળે નહીં ઉતરે, અને પછી બહુ અઘરું થઈ જાય, સિચ્યુએશન બહુ ટ્રિકી થઈ જાય. એન્ડ યોર એની વર્સ્ટ એક્સપિરિયન્સ ઇન રેસ્ટોરન્ટ ઓર કાફે જ્યારે તમે ગયા હો કન્ટેન્ટ ક્રિએશન ઓર બ્લોગિંગ? હા, મને જ્યારે હું બેંગ્લોર હતી ને, બેંગ્લોર બહુ જ મોટું છે, બધાને ખબર જ છે. તો હું નોર્થ બેંગ્લોર રહું છું, ત્યાંથી હું ઓલ ધ વે વ્હાઇટફિલ્ડ શૂટ માટે ગઈ ત્યાં, અને વરસાદ ફૂલ ચાલુ, અને કંઈક ઓનર અને જે મિડલ પીઆર હોય ને એની વચ્ચે કંઈક કમ્યુનિકેશન પ્રોપર થયું નહીં હોય, અને ઓનરે પછી ડિરેક્ટલી મારી આરે વાત કરી અને એને પછી ના પાડતી હતી કે હવે મારે શૂટ જ નથી કરવું, તમે વયા જાઓ. ન પાણી ઓફર કર્યું, ન ફૂડ ઓફર કર્યું, નથિંગ. મારો ઓલ ધ વે 30 કિલોમીટર ખાલી જવાનો ધક્કો જસ્ટ ટુ હિયર ધ નો. પણ જામનગરમાં ક્યારેય એવું નથી. એટલે આના ઉપરથી એમ તમે માઇન્ડ ને કેવી રીતે હેલ્પ કરો? બીકોઝ આવી સેમ સિચ્યુએશન બીજાની લાઈફમાં થતી જશે બીજી પ્રોબ્લેમ્સમાં, તો તમે પછી હેન્ડલ કેવી રીતે કરો આ સિચ્યુએશન? એટલે હંમેશા યુ નીડ ટુ ડુ ધ કમ્યુનિકેશન બેટર. એવું અઝમ્પશન્સ ઉપર તમે ચાલો ને, હા કે ચલો આને તો આ ખબર જ હશે, એને ખબર હોય તો તમે એકવાર ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું કે ભાઈ આ આમ છે, હું આવું વિચારું છું, આઈ હોપ વી આર ઓન ધ સેમ પેજ. એટલે એ બહુ જરૂરી છે. એન્ડ શેફ ઓનર્સ હોય અથવા શેફ કોઈ વાર એમ તમે ઓનેસ્ટ રિવ્યુ આપ્યા હોય તો એમને ખોટું લાગી ગયું હોય કેવી રીતે? બહુ જ બધી વાર કે એ લોકો છે ને આવે પછી પૂછો ઓનેસ્ટ રિવ્યુઝ. હવે પૂછતા તો પૂછાઈ જાય, પણ સાંભળવાની તાકાત ન હોય, અને હંમેશા એવી રીતે ખરાબ રીતે ન કે હા ભાઈ આ તો જરાય બેકાર હતું, આના કરતું તો અહીંયા સારું મળે છે. હંમેશા કન્સ્ટ્રક્ટિવ ફીડબેક્સ અમે આપતા હોય કે ભાઈ તમે આમાં હજી ઇમ્પ્રૂવ કરી શકો એમ છો. તો એ સાંભળવાનું બદલે એ સફાઈ આપવા માંડે કે અમે શું કામ આવું કર્યું હતું. તો તમે પૂછો જ શું કામ. જ્યારે તમારે સાંભળવું નથી તો તમે પૂછો છો શું કામ ભાઈ.
એટલે અને બહુ જ બધી વાર અહીંયા જામનગરમાં બી એવું થાય કે હું કોઈ ક્લાયન્ટ્સને બિફોર શૂટ મળવા ગઈ છું Okay. અને હું એને પેલા હું એની બધી વાત સાંભળી લઉં. ઓકે, તમે મને તમારો બિઝનેસ સમજાવો હમ. કે તમે કઈ રીતે કામ કરો છો. પછી હું એને મારી સાઈડથી સમજાવું કે Okay. હાઉ ઇન્સ્ટાગ્રામ વર્ક્સ અને હાઉ રીલ્સ વર્ક્સ. યુઝ્યુઅલી અહીંયા બધાને એટલું નોલેજ નથી હોતું કે કઈ રીતે અલ્ગોરિધમ, આની પાછળ અલ્ગોરિધમ હોય, હુક્સ હોય, રીલની લેન્થ મેટર કરતી હોય, ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય. તો આપણે એને થોડુંક બેઝિક સમજાવવાની ટ્રાય કરીએ. ઈ તો બધું તમે એક્સપર્ટ છો ને, તમે તમારી રીતે જોઈ લેજો. અરે ભાઈ, હું તમારા સારા માટે કહું છું, મને આ બધું જ્ઞાન દેવાનું કઈ જરૂર નથી, પણ આ તો તમને તમારા બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને કહું છું કે ભાઈ આવી રીતે બધું પણ સાંભળે જ નહીં. એટલે જનરલી આને બીજા કે તમે બિઝનેસમાં જાઓ ને એમાં 90% ક્લાયન્ટ એમ જ કે તમારી એક્સપર્ટીઝ છે, તમે જોઈ લેજો. હા, તો એવું તો હું તમને કહી શકું ને, જ્યારે હું તમને મળવા આવું ત્યારે કે ભાઈ હા ભાઈ મારે તો રીલ શૂટ કરવાની છે, હું આવીને શૂટિંગ કરી જઈશ, મારે આ બધું સમજવું નથી. પણ એકબીજાના બિઝનેસને સમજો તો તમને બે નવી વાત ખબર પડશે. ને એમની પ્રોફાઇલ કોલાબરેટિવમાં નાખો, કોલાબરેશનમાં, તો એમની પ્રોફાઇલ જ ગુડ વેમાં ક્રિએટ થશે. હા, અને કદાચ આજે કોઈક સોશિયલ મિડિયા આટલું બધું એમાં જ કામ કરે છે ને, એ આવીને તમને 2 ટિપ્સ આપશે ફ્રીમાં, તો સૌથી સારું. તો તમારા માટે તો સારું જ છે ને. પણ એટલું બી ના સાંભળવું એ માણસો. ને આ જે જર્ની છે ફૂડ બ્લોગિંગની, એમાં ખબર છે તમારે બહાર એમને કેફે રેસ્ટોરન્ટ્સમાં યુઝ્યુઅલી જવું પડે, તો યોર ફેમિલી સપોર્ટ કેવી રીતે હતો આ જર્નીમાં તમે? એટલે સ્ટાર્ટિંગમાં છે ને મારા ઘરના લોકોને સમજાતું નતું કે આને વિડીયોમાં ખાવાના પૈસા કઈ રીતે આપે છે કોઈ. કે ભાઈ આ તો જે અમારી પાસે ઘરે બોલે છે એવી જ રીતે બહાર બોલે છે, તો આને કેમ લોકો આટલું બોલાવે છે. પછી જેમ જેમ ફેસબુકમાં રીલ આવવા માંડી, યુટ્યુબ શોર્ટ્સ આવ્યા, બધું ઇન્સ્ટાગ્રામ એ લોકો વાપરતા થયા, એટલે એને ખબર પડી. પ્લસ અમારી સોસાયટીમાં બીજા બધા આવીને એને કહેવા માંડ્યા, ઓ તમારી બેબી તો બહુ સરસ રીલ બનાવે છે. તો પછી લોકોને ખબર પડી કે ઓકે આ તો કંઈક બહુ અલગ બધું કરે છે. અને પછી તો એટલો સપોર્ટ કર્યો ને કે મારે કે ભાઈ તમે મારી વાત ક્યાંય ન કરતા, હું મારું ફોડી લઈશ, તમે જઈને કોઈ ન કહેતા કે આ મારી બેબી છે, તમને રીલ બનાવી દેશે. અને ઈ તમે જાઓ તો પ્રોફિટ ના બદલે ફ્રી ઓફ કોસ્ટ થાય આખું તમારું. ના, એવું તો ન થાય, પણ એ લોકો શું કરે કે જેમ કે મારા જ મમ્મી પપ્પા છે, તો હું જ્યાં શૂટ કરવા ગયો પછી ઘરે આવીને હું કહેવાની ઈચ્છું કે ભાઈ આજે મને બહુ મજા આવી, આ જગ્યા બહુ સરસ છે. પછી કાં તો રીલમાં જોયો હોય ને એટલે ત્યાં જાય, જાતે એક્સપ્લોર કરવા, કે પોતાની બેબી ઉપર તો એને એટલું છે અમે નક્કી કરશું કે સારું છે કે નહીં. પછી જાય પૈસા દઈ દે, બધું થઈ જાય. પછી જાતી વખતે કે ઓલી શિવાની છે ને અમારી બેબી છે, ઓલા સામે રેસ્ટોરન્ટ વાળા લ્યો અમારે પૈસા ન જોત, ના પૈસાનું નહીં, આ તો અમે કહી છીએ કે અમારી બેબી છે. અરે યાર, શું કામ તમે એવું કરો છો? અને સોસાયટીમાં જેટલા બી જેના બિઝનેસ હોય ને, કોઈ મળવા આવે ને, જેન્યુઅનલી એમ પૂછે ને શિવાની આવી છે હમણાં? હા આવી છે, તમારે રીલ શૂટ કરવી હોય કેજો. તો પછી પૈસાનું લેવા દેવાની બધું કોણ કરશે? ને આ રીલ શૂટ છે તો તમારું એક ટાઈપનું જે કન્ટેન્ટ હોય શૂટ કરવામાં કેટલો ટાઈમ લાગે, એના ઉપર આપણે થોડુંક ડિસ્કસ કરીએ. જનરલી આમ રીલ 60 સેકન્ડ્સની થાય, બટ પાછળ કેટલી મહેનત છે આ વસ્તુ માટે? રીલ શૂટ કરવામાં આરામથી 2 કલાક તો થઈ જ જાય. ઇફ ધ પ્લેસ ઓર ધ એક્સપિરિયન્સ ઇઝ જેન્યુઅનલી વેરી ગુડ, તો હું ખુદને કંટ્રોલ જ ન કરી શકું. હું એટલું બધું શૂટ લઉં ને, ઘણી વાર તો 3-4 GB જેટલું શૂટ મેં લઈ લીધું હોય, અને એમાંથી ખાલી થોડુંક જ બનાવવાનું. મેઇન છે ને એડિટિંગમાં બહુ જ ટાઈમ જાય, કે નાની વસ્તુ તમારે એડિટ કરીને મૂકવાની, પ્લસ તમારું એડિટ અલ્ગોરિધમ ફ્રેન્ડલી હોવું જોઈએ. તો એ બધી વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવું પડે. વોઇસ ઓવર સાથે મેચ થાય. હા, વોઇસ ઓવર સાથે મેચ થવું જોઈએ. અને પછી તમે ક્લાયન્ટને જ્યારે અપ્રુવલ માટે આપો, તો એ નાનકડી વસ્તુ માટે આખું વોઇસ ઓવર પાછું કરાવે, તો આરામથી એક રીલ પાછળ 6 થી 7 કલાક તો વય જ જાતી હોય. હા, 60 સેકન્ડ સાયલેન્સ, 6 hours of work. હા, યસ. 60 સેકન્ડની તો હું મૂકતી બી નથી, હું 45 to 55 સેકન્ડની મૂકું છું, પણ એમાંય બહુ જ આમ તમારા માટે તમારી એમ બેસ્ટ વર્ક કે તમને ગમ્યું હોય કે આજ સુધી મારો બેસ્ટ વર્ક આ છે, એવી કે રીલ? એવી તો કેટલી બધી છે, મતલબ
કે રિસન્ટ બેસ્ટ રીલ યાદ છે? રિસન્ટ મેં છે ને હમણાં બંધેજ વિલા કરીને છે એમની રીલ Okay. પોસ્ટ કરી હતી, તો ઈ મને બહુ જ મજા આવી હતી કરવાની, કે ઈ ઓનર બહુ જ ફ્રેન્ડલી હતા અને ઈ રીલ બી મતલબ ઇટ ટર્ન્ડ આઉટ વેરી ગુડ, મતલબ બહુ Okay. સરસ થઈ ગઈ હતી ઈ રીલ, તો એમાં મને બહુ જ મજા આવી હતી. Was it tough shifting to Bangalore, leaving your home and network in Jamnagar? બહુ જ, એ તો હજી મને ટફ લાગે, મતલબ હું જેટલી વાર જાઉં ને પ્લેનમાં મને રડવું આવી જ જાય કે યાર મારે જામનગર મૂકીને જવું પડે છે કેમ. અને મારું ફ્રેન્ડ સર્કલ, હું લાઈફના મેં 25 વર્ષ અહીંયા કાઢ્યા છે, Okay. અને પછી કામ થ્રુ મને એટલા સારા મારા નેટવર્ક્સ થયા છે ને, તો દર વખતે બધાને મળી કરીને પછી જાય ને તો બહુ જ એમ થાય કે યાર. અને બેંગ્લોરમાં પણ ન્યૂ ડેવલપ થતા જશે રાઈટ અત્યારે? પણ ત્યાં થોડું અઘરું છે, કેમ કે એઝ આઈ ટોલ્ડ યુ કે જામનગરના લોકો બહુ જ આમ મળતાવડા અને આમ શું કે ફટાફટ એક્સેપ્ટ કરી લે એમ. ફટાફટ એક્સેપ્ટ કરી લે કે કંઈક ને કંઈક ઓળખાણ નીકળી જતી હોય, એના Okay. કારણે સરસ તમારું ગ્રુપ અને ને બધું બેંગ્લોર થાય. જનરલી આઈટી હબ કહે છે, ત્યાં વર્કિંગ હા. પ્રોફેશનલ્સ વધારે હશે. ત્યાં તમને છે ને તમારું ગુડવિલ અને રેપો બિલ્ડ થતા થોડી વાર લાગે, તમે જેટલું ક્વોલિટી વર્ક આપો એટલું તમારું સારા કનેક્શન બિલ્ડ થાય. ને કોઈ દિવસ તમારે કોઈ એવી રીતે કીધું છે કે બસ કરના ફોન લેકે ઘૂમતી હે? ના, એવું નથી કીધું, ઉલટાનું ઊંધું કીધું છે. ઓ આ રીલ્સ બનાવે છે ને, આને ફોન આપી ફોન દો, આપી આ ફોટો પાડી દેશે, આ શૂટ કરી દેશે. જનરલી ઇન્ડિયન ઓર હ્યુમન માઇન્ડ કેવી રીતે હોય કે હાઉસવાઇફ્સ આર અંડર એસ્ટિમેટેડ when it comes to potential careers like yours. તો એ સાચું છે? એટલે મને એવું લાગે કે હાઉસવાઇફ પોતે જ પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરી દે છે. Okay. જો કોઈ સ્ત્રી ફૂલ ફ્લેજ પોતાનું ઘર સંભાળી શકતી હોય ને, તો એ બીજું ગમે એ કરી શકે. એક વીક માટે સવારથી સાંજ 3 ટાઈમની રસોઈ અને તમારું ફ્રીજ મેનેજ કરવું અને તમારું ઈ જે બધું કામવાળીના ટાઈમિંગ અને ઈ બધું એક વીક માટે તમે મેનેજ કરી લો તો તમે બીજું ગમે એ કરી શકો લાઈફમાં. એન્ડ યોર રૂડેસ્ટ કોમેન્ટ, કે રૂડ કોમેન્ટ આવી હોય જે સોશિયલ મીડિયામાં આવી હોય એન્ડ યાદ રહી ગઈ છે? ના, મને રૂડ કોમેન્ટ્સ આવે પણ એ કેના માટે હોય કે કોઈ જગ્યા માટે કે એની કોઈ આઈટમ માટે કે એના Okay. માટે. જામનગરના લોકો મને બહુ લાડ પ્યારથી રાખે છે. ને તમે આ એવી રીતે કોઈ દિવસ આમ કર્યું છે ફૂડ બ્લોગિંગમાં કે તમને ખબર જ છે આ કન્ટેન્ટ નથી સારું, મીન્સ ફૂડ ક્વોલિટી, એન્ડ તમે એનું રિવ્યુ આપ્યું હોય, ઓનેસ્ટ રિવ્યુ ઓર એનીથિંગ, અથવા સારું બોલ્યું એ વસ્તુ માટે? એટલે કે ફૂડ નથી સારું, સારું નથી બટ પછી તમે તમે એમ કીધું હોય કે બીકોઝ ઇટ્સ યોર વર્ક કે એમનું માર્કેટિંગ કરવું એન્ડ પ્રમોશન કરવાનું છે એ વસ્તુ માટે. બહુ ઓછું એવું થયું હશે, કેમ કે એવું એવી સિચ્યુએશનમાં હું છે ને અવેરનેસ વિડીયો બનાવી નાખું, કેમ કે ઘણી વાર એવું થાય કે મને ન ગમતું હોય પણ બીજા લોકોને ગમતું હોય. જેમ કે મને અહીંયા પિઝા નથી ભાવતા પણ ઘણા લોકોને અહીંયા અનલિમિટેડ પિઝાનો બહુ જ ક્રેઝ છે અહીંયા, તો પછી આઈ ડુ, પણ હું એવું ન કહું કે આઈ રેકમેન્ડ ઇટ, હું પછી એવી રીતે રાખી દઉં કે આ છે, જેને જાવું હોય એના માટે છે. એન્ડ હેવ યુ એવર ફેલ્ટ ધેટ મેલ ક્રિએટર્સ ને વધારે ઓપોર્ચ્યુનિટી મળે ફિમેલ કરતા? ના, ઉલટાનું ઊંધું છે. ફિમેલ્સ ને એટલી ઓપોર્ચ્યુનિટી આમાં મળે છે ને કે મેલ્સ ને એમાં થોડું ઇન્ફિરિયોરિટી થઈ જાય. Okay. તમે જોજો કોન્ટેન્ટ ક્રિએશનમાં લેડીઝ અને ગર્લ્સ અને એ બધી વધારે હશે બોયઝ કરતા. ને અત્યારે તો ઓલો ટાઈમ છે એમ, ઇન્સ્ટાગ્રામ ફેમ એકદમ હાઇપમાં છે, તો બધા એની પાછળ જ દોડે છે કે મને એવી રીતે ફેમસ થવું છે. તો એ બધા યંગ જે ઇન્ફ્લુએન્સર્સ હોય કે બનવા માંગતા, એને કોઈ એડવાઇસ તમે દઈ શકો? ફેમ તો આજ છે, કાલ નથી. Yes. આ ડોલી ચાયવાલા તમને ખબર છે. Yes. ભણવા ઉપર અને ભણવા કરતાંય તમારી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જેટલું ધ્યાન આપશો ને એટલું તમને આગળ કામ આવશે. ઓકે. એન્ડ બ્રાન્ડ્સ છે they ever take advantage or underpay influencers? ઓલ ધ ટાઈમ. એવા પેલા શું કહેવાય બ્રાન્ડ શું કહેવાય આખું અમને જ્યારે બ્રાન્ડ કોલાપ્સ થતા હોય ને તો એ પહેલા જ અમને બધું આપી દેતા હોય લોકો. તો એ જે બધી બ્રાન્ડ પેજ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય ને
કોકર તો એટલો અટપટા હોય ને, ચેટ જીપીટી ને પૂછવા દઉં ને તોય ન સમજાય કે ભાઈ આમાં તમે શું કહેવા માંગો છો. Okay. સમજી અને તમારે એને જવાબ આપવાનો. અને નેગોશિએશન્સ તો એટલી હદે થતા હોય ને કે જો ઈ એમ કે ને કે અમારું 3,000 નું બજેટ, તમારે ઠેકીને 10,000 કઈ જ દેવાનું. ઓકે તમે એમાં જો નબળા દિલ ના હો ને તો તમે ન હાલો. ઈ 3,000 વાળું તમને 1,000 રૂપિયામાં કામ કરાવીને જતા રહે. ઓહો ઓકે એટલે એમાં તો બહુ જ એવું ને થાય. અત્યારે પાછું એમ છે કે એ બધા ઓપ્શન્સ એમ ઓપન થઈ ગયા છે ને બધા ઇન્ફ્લુએન્સર્સ તો ફ્રીમાં કરે છે કે ભાઈ અમે આમનું કરશે તો આગળ કાંઈક કામ મળી જશે. ધેટ્સ ધ મિથ. એવું ક્યારેય ન હોય. એ લોકો તમારી પાસે અત્યારે કામ કરવા માટે તમને એમ કે છે કે અત્યારે એકવાર ફ્રીમાં કરજો, ફ્યુચરમાં અમે તમને કહીશું. 6 મહિનામાં કાં તો એનો ઈ ભાઈ ઉઠી ગયા હોય. એન્ડ આ સોશિયલ મીડિયા ફેમ તો નેગેટિવિટી થી ભરાયેલું જ છે. હા, તો તમે નેગેટિવિટી કેવી રીતે હેન્ડલ કરો? અને જનરલી એલા માઇન્ડમાં હોય કે આપણે ફેમસ થવા માટે ફેક ફોલોવર્સ લઈ લે, તો એના ઉપર તમારો શું પર્સપેક્ટિવ છે? ફર્સ્ટ કે જે નેગેટિવિટી છે ને, ઇટ્સ વેરી સબ્જેક્ટિવ. કોકને હું નેગેટિવ લાગતી હોઈશ પણ સામે મને પ્રેમ એટલો જ મળે છે. યસ. તો એ તો હું બહુ જ એવું રાખું કે ઇટ ઇઝ સબ્જેક્ટિવ. એ એનો ઓપિનિયન છે, આઈ ડોન્ટ કેર. અને ફેક ફોલોઅર્સ નું કેવું છે કે ઇટ્સ અ શોર્ટકટ. તમને આજે એ જે નંબર્સ છે ને એ નંબર્સ મળી જશે, પણ કેટલા લોકો શેર કરે છે અને એનથી તમારી રીલથી તમે જેની માટે રીલ મૂકી છે તમારા ક્લાયન્ટ માટે, એને કેટલા કસ્ટમર્સ મળે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો તમે એને વ્યૂઝ બતાવી દેશો કે જો 24 કલાકમાં 500K વ્યૂઝ આવી ગયા, પણ એને 5 કસ્ટમર નહીં નથી, કદાચ તમને કઈ કહેશે નહીં, પણ એના મનમાં છે ને તમે ઉતરી જાશો. ઓકે, એ મનમાં તમને ખોટું થયું છે. હા, આપણી હારે ખોટું થયું છે. અને બીજાને તમારું વાત કરતા પહેલા એ વિચારશે, તમે એના મનથી જ ઉતરી ગયા હશો. ઓકે, એટલે રિકમેન્ડેશન પણ અટકી જાય આવી રીતે. હા, કે આગળ કોઈ તમને બે જગ્યાએ એમ ન કે ભાઈ તમે શિવાની હારે, તમે શિવાનીને કહેજો કે રીલ બનાવવા આવે, કોઈ જ ન કહે. ને આ એક બૂસ્ટ પોસ્ટ છે ને, તમે અવેર હો તો મેટા એડ્સ મેનેજર પ્લેટફોર્મ છે, તો એનો તમે યુઝ કરો એમ ડિટેલ ટાર્ગેટિંગ? મારું કમ્પ્લીટલી ઓર્ગેનિક છે. હું બૂસ્ટ નથી કરતી પોસ્ટ. એન્ડ હેવ યુ એવર રિજેક્ટેડ એની બ્રાન્ડ કે જે તમે એવી રીતે એમ વિચાર્યું કે આ મેચ ના છે મારા એથિક્સ? બહુ જામનગરમાં તો ખાસ, જામનગરમાં તો આઈ એમ વેરી સિલેક્ટિવ. હું બહુ જ સિલેક્ટિવ પ્રોજેક્ટ્સ લઉં. જેટલા બી તમે મારા પ્રોફાઇલ ઉપર જોશો ને, કાં તો મેં એની પાસેથી પરચેસ કરેલું હશે, અથવા તો એવી જગ્યા છે કે જ્યાં હું પોતે ખાવા જતી હોઉં, જ્યાં હું મારા આખા ગ્રુપને, ફેમિલીને બધાને લઈ જઈ શકતી હોઉં ને, એનું જ મૂકીશ, નહીં તો હું મૂકીશ જ નહીં. મતલબ મારે એવામાં પડવું જ નથી કે જ્યાં હું શોપિંગ ન કરી શકું, કે જેનો હું એક્સપિરિયન્સ ન લઈ શકું. બહુ જ બધી વાર ના પાડવી પડે. અને જામનગરમાં મેન્ટાલિટી એવી છે, તમે સીધું નાય ન પાડી શકો. એ લોકો ઈગો ના, એક તો વટના વાવટા લઈને એટલા ફરતા હોય ને કે તમે મોઢે કોઈ ના જ ન પાડી શકો. તમારે ફેરવીને હીરે વીટીને ના પાડવી પડે કે ના આજ વખતે હું, ઇટ્સ નોટ યુ, ઇટ્સ મી, હું નહીં કરી શકું, તમે તો બહુ જ સરસ છો. આ જે કન્ટેન્ટ ક્રિએશન છે એમાં ટોપ 3 થિંગ્સ કે કન્ટેન્ટ ક્રિએટર્સ ની જર્ની સ્ટાર્ટ કરે ને તો એમને યાદ રાખવી જોઈએ. તમારી ખુદ હારે ઓનેસ્ટી રાખવાની, ઓકે, અને એથિક્સ રાખવાના, અને ફેમ અને નંબર્સ ની પાછળ ભાગવા કરતા તમે એક એવું પ્લેટફોર્મ ઊભું કરો કે જેના થ્રુ તમે બીજા લોકોને હેલ્પ કરી શકો. તમને હેલ્પ જોતી હોય તો તમને મળી શકે. કોમ્યુનિટી બિલ્ડિંગ એટીટ્યુડ હારે તમે આગળ વધશો ને, લોકોને સાથે લઈને આગળ વધશો ને, તો તમે બહુ આગળ વધી શકશો. તમે એવું વિચારશો કે હું આજે ઇન્ફ્લુએન્સર બની જાઉં તો લોકો મને જોશે, એવું નથી. ફોલોવર્સ છે તો તમે છો. યસ, ડેફિનેટલી. એવું નથી કે આપણે છીએ તો ફોલોવર્સ છીએ, ફોલોવર્સ છે તો આપણે છીએ. યસ. એન્ડ ફૂડ બ્લોગિંગ છે ને એક બહુ નિશ છે, પરફેક્ટ નાની નિશ છે. તો એમાંથી અર્નિંગ કેવી રીતે થાય? કે બ્રાન્ડ ડીલ્સ મળે, કોલાબ મળે, કે બીજા અલગ અલગ વેસ છે આ વસ્તુ? એટલે 2022 છે ને ઇન્સ્ટાગ્રામે રીલ્સ બોનસ કરીને એનું એક ફીચર રોલ આઉટ કર્યું હતું. તો ત્યારે હું એમાંથી અર્ન કરતી હતી, બટ નાઉ 23 થી તો ઇટ્સ પ્યોરલી બ્રાન્ડ ડીલ્સ. How can someone in a small city like Jamnagar also succeed in a content creation? હું તો એવું કહીશ કે જામનગરમાં ગ્રો થવું બહુ જ ઇઝી છે અત્યારે, કેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ બી એટલું ટ્રેન્ડમાં છે. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે લોકો હજી સમજતા બી નતા, પણ અત્યારે ઇફ જામનગરમાં કોઈને સ્ટાર્ટ કરવું હોય ને તો ઇટ્સ વેરી ઇઝી. એ લોકો
કોઈ એક પર્ટિક્યુલર નીશને પકડી અને 20 થી 25 સેકન્ડની વ્યવસ્થિત રીલ બનાવીને કન્સિસ્ટન્ટલી મૂકવા માંડે ને ઓકે તો ઇટ્સ વેરી ઇઝી. જસ્ટ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. એન્ડ કન્ટેન્ટ ક્રિએશન એક લોંગ સસ્ટેનેબલ કરિયર ઓપ્શન છે યંગસ્ટર્સ માટે, ઓર એમને કાંઈક બીજો આમ પાછળ પ્લાન બી રાખવો છે એમની લાઈફમાં? ના, એટલે લોંગ ટર્મ કેવું છે કે 2-3 વર્ષ તો હજી ઘણું સારું છે, બટ પોતાની 9 to 5 જોબ મૂકીને કે પોતાનું સારું એવું ભણવાનું ને બધું છોડીને આમાં આવવું ઇટ્સ નોટ અ ગુડ ઓપ્શન. કેમ કે આમાં સ્ટેબિલિટી નથી. ઘણીવાર એવું થાય કે જે લાસ્ટ મંથના મેં શૂટ્સ કર્યા છે એનું પેમેન્ટ મને આ મહિને આવે, આ મહિને શૂટ. કેમ કે ઘણીવાર બ્રાન્ડના એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય કે આફ્ટર 90 days યુ વિલ ગેટ ધ પેમેન્ટ, આફ્ટર 3 months યુ વિલ ગેટ ધ મતલબ આફ્ટર 2 months યુ વિલ ગેટ ધ પેમેન્ટ. તો આ મહિને તમે જેટલું કામ કર્યું છે એના પૈસા તમને એ જ મહિને મળે એવું જરૂરી નથી. તો એના કારણે ઇટ્સ નોટ. અને હર મહિને સેમ ઇન્કમ ન હોય. જે તમને ખબર છે તમારી 9 to 5 જોબ છે તો દર મહિને 1.5 લાખ રૂપિયા તમારા ખાતામાં આવી જ જવાનો છે. એક સિક્યોરિટી છે, એ સિક્યોરિટી નથી આમાં. એન્ડ આ જે તમે છો અત્યારે કન્ટેન્ટ ક્રિએશન આખા ગેમમાં ને ફોલોવિંગ તમારો 40 to 50,000 છે, તો એક એવી 3 ટીપ જે વાયરલ રીલ કરી શકે? વાયરલ રીલની છે ને એક તો ડેફિનેશન બધા માટે અલગ અલગ હોય. મારા માટે એવું છે કે મેં હમણાંની જ મારી પરમ દિવસની જ રીલ મેં મૂકી છે, એમાં કંઈક 118K વ્યૂઝ આવ્યા છે અને 6-7 હજાર શેર્સ આવ્યા છે. અને પછી જ્યારે હું એમને મળવા ગઈ જેની મેં રીલ મૂકી હતી એમને, તો એને મને એવું કીધું કે 2 દિવસથી મને જેટલા કસ્ટમર્સ આવ્યા છે ને, મારે ત્યાં એક તો કસ્ટમર્સ વધી ગયા છે અને જેટલા આવ્યા છે ને એ બધા તમારી રીલ જોઈને જ આવ્યા છે. તો ધેટ ઇઝ વાયરલિટી ફોર મી. અને ઇટ ઇઝ બીકોઝ કે મને જેવું લાગ્યું હતું એ મેં મૂક્યું. ઓકે, ઓનેસ્ટ રિવ્યુ. ખોટું આમ ક્યાંક આમથી વિડીયો આવે છે ને કંઈક આમ એડિટ થાય છે ને એવું બધું નહીં મૂકવાનું. જસ્ટ બી યોર સેલ્ફ. તમે જેટલું તમારું ઓનેસ્ટી અને રો સેલ્ફ બતાવશો એટલું જ વધારે અત્યારે ઓડિયન્સ ને પણ ગમે છે કે રો સેલ્ફ બતાડશો તો વધારે ઇન્ટરેસ્ટ. યસ, વધારે કોઈ. કેમ કે હવે ઓડિયન્સ બી હોશિયાર થઈ ગઈ છે, બધાને ખબર પડી જાય કે ભાઈ કયું ફેક છે કયું સાચું છે. એટલે ને આ હુક બધા બોલતા હોય તો ફર્સ્ટ 3 seconds હુક થાય, તો એનું એક એક્ઝામ્પલ કે હુક કેટલું ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ રીલમાં? હુક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ યર મેં મારી આખી વિડીયો શૂટ કરવાની સ્ટાઇલ જ ચેન્જ કરી નાખી હતી અને સ્ટાઇલ ચેન્જ કર્યા પછી ફર્સ્ટ રીલ મારી 1 million ગઈ હતી. કેમ કે હવે મેં પેલું સેલ્ફી વિડીયો સ્ટાર્ટ કરી દીધું. તમે મારી રીલ્સ જોશો ને તો સ્ટાર્ટિંગના 6 to 7 seconds મારો સેલ્ફી વિડીયો હશે જેમાં આઈ બી ટોકિંગ અબાઉટ ધ બ્રાન્ડ ઓર ધ એક્સપિરિયન્સ. તો જેમ કે અત્યારનો આપણો પોડકાસ્ટ છે એનું જો તમને લાઈવ એક્ઝામ્પલ આપું કે કદાચ હું એવું ફર્સ્ટ 3 સેકન્ડમાં એવું કહું કે ધીસ વોઝ માય ફર્સ્ટ એવર પોડકાસ્ટ એન્ડ ધીસ ઇઝ હાઉ ઇટ વેન્ટ, તો લોકોને ક્યુરિયોસિટી જાગશે કે આનો સૌથી પહેલો પોડકાસ્ટ એને કોની હારે કર્યો, કેવો ગયો, શું થયું. તો એ જે ક્યુરિયોસિટી ફેક્ટર તમે જગાડશો ને તો આખી રીલ માણસો જોશે. એન્ડ સોશિયલ મીડિયા આખી ગેમ જ એમ છે કે તમે માણસોના મગજ સાથે પ્લે કરો. ધ બેટર યુ પ્લે ધી મોર એન્ગેજમેન્ટ. યસ, એવું જ છે ને કે જે લોકો નેગેટિવ કમેન્ટ કરતા હોય છે ને એ લોકોને એ નથી ખબર હોતી કે તમે અમારો ફાયદો કરાવો છો યાર. તમે એમ લખો છો કે બોગસ જગ્યા છે ઇન્સ્ટાગ્રામ ને. એવું નથી, ઇન્સ્ટાગ્રામ ને ખબર નથી કે આ બોગસ જગ્યા છે. ઇન્સ્ટાગ્રામ તો એવું જ સમજવાનું છે કે આને કમેન્ટ કરી એટલે આ રીલ બહુ સારી છે, આને હજી આગળ વધાવો. તો જે લોકો નેગેટિવ કમેન્ટ્સ કરતા હોય ને એને હું થોડીક વાર કઈ જવાબ ના આપું, પણ પછી જો બહુ નેગેટિવ કરે ને તો હું ડિલીટ કરી નાખું. પણ લિટરલી મને એ જ થાય કે જો તમે મારા પેજ ઉપર આવીને નેગેટિવ કમેન્ટ્સ કરો છો ને તેમાં તમે મારો જ ફાયદો કરાવો છો. તમને એકચ્યુઅલી જો પ્રોબ્લેમ થતો હોય ને તો તમે મારી રીલ જોડે એંગેજ જ ન કરો. તમે લાઈક શેર કે શું કહે કોમેન્ટ નહીં કરો ને તોય રીલ નહીં ચાલે. ઘણા તો એવી રીતે વિચારતા છે કે જેને આમ એક પોઈન્ટ ઓફ જેલસી હોય એ શેર કરે ને આપણે કે જો પાછો આવ્યો એનું કાક. પણ એને ખબર નથી કે તમે આમાં મારી એન્ગેજમેન્ટ વધારો છો. એટલે જામનગરમાં એ થોડું છે કે કોમ્પિટિશન પણ ઘણી છે અત્યારે અહીંયા.
કેમ કે બહારનું મોસ્ટ ઓફ ધ ટાઈમ બધા સ્ક્રીન ટાઈમિંગ વધારે છે. કોમ્પિટિશન જામનગરમાં મને તો નથી લાગતી, કેમ કે હજી એટલું બધું કોમ્પિટિટિવ નથી. બેંગ્લોર બહુ જ કોમ્પિટિટિવ Yes, છે. આમ it's, ઇટ જસ્ટ ગેટ્સ ટુ યોર હેડ. તમને છે ને આમ તો જેવું તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, તમે વિચારતા હો કે મારે આ જગ્યાએ શૂટ માટે જવું છે, ત્યાં બીજા 5 જણા જઈ પહોંચી આવ્યા ગયા. હોય ત્યાં. Okay. ને આ તમે તમારી ચેનલમાં કેવી રીતે પોસ્ટ કરો? રેગ્યુલરલી, ઓફન, ઓર આમ રીતે કન્ટેન્ટ કેલેન્ડર બનાવેલું હોય? હા, મારું કન્ટેન્ટ કેલેન્ડર બનાવેલું હોય અને આઈ ટ્રાય ટુ પોસ્ટ રેગ્યુલરલી. ઓકે. મતલબ સુખ દુઃખ, તડકો છાંયો, તમે મરવા પડ્યા હો તો આજની રીલ પોસ્ટ થવી જોઈએ. આ કન્ટેન્ટ ક્રિએશન તમે ના કીધું, એમાં કેવી રીતે છે કે ફૂડ, લાઇફસ્ટાઇલ, બ્લોગિંગ એમ 3-4 ઓપ્શન છે, તો બેસ્ટ ઓપ્શન કયું રહે બધા માટે અત્યારના ટાઈમ? એટલે ફૂડ થી સ્ટાર્ટ કરો ને તો તમારું પર્ટિક્યુલર ઈ નીશ પકડાઈ જાય કે પછી ફૂડ ની જ રીલ્સ ચાલે. પણ તમે જો ક્લોધિંગ અને લાઇફસ્ટાઇલ થી ચાલુ કરો અને વચ્ચે 1-2 ફૂડ રીલ્સ નાખો ને તો તમારું એ મિક્સ જોનરો જળવાઈ રહે. ઓકે. તમે જો ફૂડ બ્લોગિંગ જ કરો છો, ફર્સ્ટ ક્વેશ્ચન, યોર ફેવરિટ ફૂડ આઇટમ? વુડ ફાયર્ડ પિઝા. રીલ્સ ઓર યુટ્યુબ શોર્ટ? રીલ્સ. બેંગ્લોર ઓર જામનગર? તો તમે એવું પૂછો છો ડાબી આંખ કે જમણી આંખ? બટ જામનગર. કુકિંગ ઓર ક્લિકિંગ? કુકિંગ. ડ્રીમ કોલાબ વિથ એની બ્રાન્ડ? કોર્ડલિયા ક્રૂઝ કરીને છે, મારે ક્રૂઝ હારે કોલાબ કરવું છે. It's of one of the most famous and best cruise. Cordial cruise. Yes, Cordial cruise. One thing you regret posting? Nothing. Celebrity crush? આદિત્ય ગઢવી. Favorite mythological character? કર્ણ. Book that changed your life? Not the book, but the author. ધ્રુવ ભટ્ટ અને કનૈયાલાલ મુનશીની બધી બુક્સ મેં વાંચેલી છે એન્ડ ઇટ હેઝ શેપ્ડ મી ઇન્ટુ અ બેટર હ્યુમન. ને તમે માઇથોલોજી એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ બુક્સ પણ રીડ કરો છો, તો થોડુંક માઇથોલોજી વર્ડનો શું મિનિંગ થાય એના ઉપર થોડુંક કહી શકશો તમે? માઇથોલોજી એટલે એવું કે જે પૌરાણિક કથાઓ કે જે આપણા મમ્મી, નાનીના નાની, દાદીના દાદી એને સમજે ઉત્તરોત્તર ફેમિલીમાં પાસ ઓન થઈ હોય અને જે એકચ્યુઅલી શું કહેવાય કે થતી અથવા આમ જૂનું પહેલેથી જ બધી સ્ટોરીઝ આવતી કે જે આપણે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન એ બધાની જે સ્ટોરીઝ ને બધું છે, જો કે એ લોકો તો સાચે હતા જ, આજથી 5,000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા હતા. એક એવી માઇથોલોજી સ્ટોરી છે તમને ઇન્સ્પાયર કરી હોય લાઈફમાં? પર્ટિક્યુલર એક એવી સ્ટોરી નહીં, પણ જે હું કૃષ્ણ ભગવાનની આપણે જેટલી બી બધી વાર્તાઓ ને બધું સાંભળીને તો ઇટ્સ ઓલવેઝ વેરી ઇન્સ્પાયરિંગ. મતલબ એક બુક છે કાજલ ઓઝા વેદની, કૃષ્ણાયન કરીને, તો એમાં જે બી એ બુક હું વાંચું ને તો હંમેશા ઇટ્સ વેરી motivating and inspiring for me. And your one favorite quote or lesson from a book that helps you daily? બુક તો નહીં, પણ ઘણી વાર છે ને બ્રાન્ડ્સ કોલાબ એટલા અઘરા આવી જતા હોય ને કે મને એમ થાય કે હવે યાર આ તો પાર નહીં જ પડે, ત્યારે મારા મગજમાં એમ આવે કે things which don't kill you makes you stronger. And do you believe content creation also has a spiritual side? હા, કેમ કે જ્યારે હું શૂટ કરતી હોઉં ને ત્યારે હું બહુ જ મેડિટેટિવ સ્ટેટમાં હોય છે. મને એટલી મજા આવતી હોય ને કે આમ મગજમાં એકદમ શાંતિ, સુકૂન અને રિલેક્સિંગ થઈ જાય મારા માટે. તો સ્પિરિચ્યુઅલમાં જે મેડિટેટિવ પાર્ટ આવે ને એ મને શૂટિંગ વખતે લાગતો હોય. ને આ તમારો તો હવે ઘણો સારો એક્સપિરિયન્સ છે, બટ અત્યારે જે યંગ પ્રોફેશનલ્સ છે એમની લાઈફમાં લોસ થઈ ગયા તો એમ વિચારતા હોય કે મારી સાથે ખોટું થાય છે તો હું સ્ટક થઈ ગયા છું, તો એમને તમે શું એડવાઇસ આપી શકો? બને એટલું નેચર હારે કનેક્ટેડ રહ્યો. જેટલું સ્ક્રીન હારે તમે એમાં જશો ને એમાં તમે ગૂંચવાયેલા જ રહેશો. તમે કોઈ હાઇક કરવા જાઓ કે દરિયા કિનારે જઈને બેસો, કે જેટલું નેચર હારે કનેક્ટેડ રહેશો ને એટલું જ તમને રિલેક્સિંગ ફીલ થશે. એન્ડ તમારા એક ગોલ્સ એવી રીતે કે 5 years ડાઉન ધ લાઈન મને આટલું તો અચીવ કરવું જ છે?
મારી જેટલી નાનપણની ફેવરેટ બ્રાન્ડ્સ છે ને, જેમ કે મને નાનપણથી ક્રોસવર્ડ બહુ જ ગમતું. ઓકે. અમદાવાદમાં ક્રોસવર્ડનો સૌથી Yes. પહેલો શોરૂમ મેં જોયો હતો ને તો આઈ વેન્ટ ક્રેઝી. તો મને એવું છે કે એવી જેટલી બી મારી ફેવરેટ બ્રાન્ડ્સ છે ને નાનપણની, બધા મારે કોલાબ કરવું છે. 5 yearsમાં ઇટ વિલ બી ડન. ને તમે કોઈ દિવસ એમને આ શોરૂમમાં જઈને રીલ શૂટ કરીને એમને ટેગ કર્યું હોય અને પછી બ્રાન્ડનો રિપ્લાય આવ્યો હોય કે યુ હેવ ડન સમથિંગ ગ્રેટ? એવું બેંગ્લોર નથી થયું, પણ અહીંયા એવું થયું છે. જેમ કે હું કોઈ જગ્યાએ ગયો અને મને એની કઈ વસ્તુ ગમી હોય કે ભાવી હોય કે એવું કઈ, અને મેં પછી રીલ બનાવીને મૂકી હોય તો એ લોકો બહુ જ ખુશ થઈ ગયા. અને એકચ્યુઅલી કાંઈ એવી વાત ન થઈ હોય અને પછી લોકોને એટલી મજા આવી જાય ને કે એ લોકો નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલી બોલાવે કે તમે આવજો, અમે તમને આ ટ્રાય કરાવશું, અમે તમને આવો એક્સપિરિયન્સ આપશું. એટલે ને યુ આર હાઉસવાઈફ, હમ તો બાકી બધા હાઉસવાઈફ જે ઓડિયન્સ છે એમને તમારો કે એડવાઇસ ઓર થોટ કે જેમને પોતાનું કાંઈક સ્ટાર્ટ કરવું હોય બટ સમ કાઇન્ડ ઓફ સિચ્યુએશન થી ઊભા રહી જતા, જસ્ટ સ્ટાર્ટ. ગમે કન્સિડર ધીસ એઝ યોર સાઇન ફ્રોમ યુનિવર્સ અને સ્ટાર્ટ. આજે ચાલુ કરશો ને 3 મહિના પછી તમે ક્યાંય પહોંચી ગયા હશો. અને જો આજે સ્ટાર્ટ નહીં કરો તો 3 મહિના પછી તમે અહીંયા જ સ્ટક હશો કે હજી મેં સ્ટાર્ટ નથી કર્યું. સ્ટાર્ટ કરશો તો ક્યાંક પહોંચશો તમે, અને તમને ખબર પડશે કે ઓકે ધીસ ઇઝ નોટ વર્કિંગ આઉટ ફોર મી, તો તમે બીજું નવું કંઈક સ્ટાર્ટ કરવાનું તમને ખબર પડે. સો આ પોડકાસ્ટ એક એવો હતો કે આપણે ના કે ફૂડ કેટલા ફ્લેવરફુલ એન્ડ કલરફુલ એ ટાઈપનો હતો કે બધી સાઈડ થી ડિફરન્ટ એસ્પેક્ટ અને ખબર પડી કન્ટેન્ટ ક્રિએશન ગેમ અલગ છે, ફૂડ બ્લોગિંગ અલગ છે, માઇથોલોજી અલગ છે, અને હાઉસવાઈફ હોય એનું આખું પ્રોફેશન ચેન્જ કરીને આવી રીતે કરી શકે. સો થેન્ક યુ સો મચ, અને તમે આટલા શોર્ટ ટાઈમ આપીને આવ્યો. ના થેન્ક યુ સો મચ, મને બહુ મજા આવી. ક્વેશ્ચન્સ બધા બહુ મસ્ત હતા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.